أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على يا محمد محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. સૌ પ્રથમ હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો શુક્રગુજાર છું કે આપણને બધાને આ મોકો મળ્યો કે આપણે કુરાન શરીફની તફસીર ગુજરાતીમાં કરીએ અને સાથે સાથે હૈદરી એક્ઝિક્યુટિવ કમિટી જે સિનિયર્સની કમિટી છે એનો પણ હું આભારી છું કે એ લોકોએ આ પ્રસંગ બનાવ્યો અને મહિનામાં એક વખત ગુજરાતીમાં આપણને કુરાન શરીફની તફસીર કરવાનો મોકો આપ્યો. આસન મારો વિષય છે કે આપણે સૂરે યુસુફના સૂરાથી આપણે તફસીર શરૂ કરીએ. તો આપણે જોશું કે સૂરે યુસુફ ને 12મો સૂરો છે અને મક્કામાં નાઝિલ થયો હતો અને લગભગ 111 આયતો છે સૂરે યુસુફની અને બિસ્મિલ્લાહ સાથે 112. તો આ એક યુનિક સૂરો છે કે જેને આપણને સમજવાની કોશિશ કરવી જોઈએ સરખી રીતે, આસ્તે આસ્તે, કારણ કે એમાં એટલી બધી હિકમતો ભરી વાતો છે. ઇટ ઇઝ ફૂલ ઓફ વિઝડમ આ સૂરામાં. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ જે સૂરો છે એ એક જ સૂરો છે કે જેમાં પૈગંબર યુસુફની આખી નેરેશન, આખી કહાની આ જ સૂરામાં આપણને મળશે. તમે જ્યારે જોશો કે આપણે જ્યારે જોશું કે કુરાનમાં લગભગ 20 યુસુફનું નામ છે, પૈગંબર યુસુફનું નામ, એમાં 25 વખત આ સૂરામાં છે. એટલે આ સૂરામાં બીજા પૈગંબરોના તમે જોશો તો બધે બાજુ થોડું ઘણું આપણને વર્ણન મળશે, ડિસ્ક્રિપ્શન મળશે, પણ આ સૂરે યુસુફમાં આખું જે વર્ણન છે, આખી જે નેરેશન છે એ હઝરત યુસુફ ઉપર જ છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બેર ઇન માઇન્ડ. એક ત્રીજી વસ્તુ જે આપણને આમાં એક યુનિક વસ્તુ મળે છે આ સૂરામાં, તે આ છે કે આ સૂરામાં જે એની આયતો છે દે આર સો ઇન્ટિમેટલી લિંક્ડ. એવી સંબંધીવાળી આયતો છે કે એમાં તમે કોઈ પણ જો એ આયતોને કટ કરીને બીજા સૂરામાં નાખીને જેમ બીજા પૈગંબરોનું વર્ણન કરવામાં આવ્યું છે, જો એવી રીતે આપણે કરશું તો આખી સ્ટોરી લાઈનમાં જે સંબંધો છે એ તૂટી જશે, એનું રિલેશનશિપ તૂટી જશે. આ એક યુનિક ફીચર સૂરે યુસુફનું છે. તો મને એમ થાય છે કે આપણે આ સૂરાને એટલા આસ્તે આસ્તે અને ફોકસથી આપણે આની તફસીર કરીએ કે જેથી કરીને આપણને આપણી સમજણી વધે અને એમાં જે હિકમતો છે એ હિકમતો આપણે આપણી જિંદગીમાં અપનાવીએ. એટલે આ સૂરા યુસુફની તફસીર શરૂ કરું એની પહેલા મને આ સૂરાનું ઇન્ટ્રોડક્શન આપવું છે. આ સૂરાને આપણે ઓળખ આપી છે, એનું બેકગ્રાઉન્ડ આપવું છે. એવી રીતે આપણે સમજીએ આ સૂરાને કે જ્યારે આપણે તફસીર ઉપર આવશું તો આપણે એક એક આયત એક ઊંડાણમાં જઈ અને એની જે નસીહતો છે, એની જે વિઝડમ છે, હિકમતો છે, એ હિકમતો આપણે આપણી જિંદગીમાં સમજીને અપનાવી શકશું. તો ઇન્ટ્રોડક્શનમાં જે પહેલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે આ છે કે આપણે જોશું તો સૂરે યુસુફ મક્કામાં નાઝિલ થયું હતું. આપણે ઇસ્લામિક હિસ્ટ્રીમાં ઘણી વખતે આપણને અમુક વસ્તુઓ મળશે, જેમ કે AH નો મતલબ આફ્ટર હિજરા, BH નો મતલબ બિફોર હિજરા. સૂરે યુસુફ નાઝિલ થયો હતો હિજરા પહેલા ઓર હિજરતની પહેલા. અને એ વર્ષ જ્યારે નાઝિલ થયો હતો ત્યારે એ વર્ષ આપણા રસૂલ ખુદા માટે બહુ આફત વાળો વર્ષ હતો.
ઇંગ્લિશમાં આપણે કહીએ યર ઓફ ગ્રીફ, બહુ દુઃખ ભર્યો અને સોરોફુલ વર્ષ હતો આપણા રસૂલ ખુદા માટે. શા માટે? કારણ કે એ વર્ષે જે એનું ખાસ કમ્પેનિયન હતો બીબી ખદીજા, એની વાઈફ, એનું ઇન્તકાલ થયું, ગુજરી ગયા. તમને ખબર છે કે બીબી ખદીજાનો સપોર્ટ જે રસૂલ ખુદાને મળ્યો હતો, એને આખી જે સંપત્તિ હતી, વેલ્થ હતી, એ ઇસ્લામ પછવાડે નાખી દીધી હતી. એટલું જ નહીં, પણ ઇમોશનલી પણ એને સપોર્ટ કરતા હતા અને એને ફિઝિકલી પણ સપોર્ટ કરતા હતા, ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરતા હતા. એનું ઇન્તકાલ થયું અને એનું ઇન્તકાલ થયું એટલે એને જે ઇન્ટરનલ ફેમિલી સપોર્ટ હતો, આપણે કહીએ કે ઇન્ટરનલ ફેમિલી સપોર્ટ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો એના માટે, એ પસાર થઈ ગયો, એ વટાઈ ગયો. બીજી બાજુ જે એને બહુ તકલીફ પડી આ હતી કે બીજું ઇન્તકાલ થયું અબુ તાલિબ, હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ. હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામનો ઇન્તકાલ જ્યારે થયો, એ શખ્સિયત એવી હતી કે એ કુરૈશ જે ટ્રાઇબ હતી એના સરદાર હતા, એક રિસ્પેક્ટેડ સરદાર હતા, રિસ્પેક્ટેડ લીડર હતા. અને એક્સટર્નલ સપોર્ટ જે રસૂલ ખુદાને મળતું હતું એ અબુ તાલિબ પાસેથી મળતું હતું, હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ પાસેથી મળતું હતું. અને એના ગયા પછી તમે જો આપણે જોઈએ છે કે રસૂલ ખુદા પાસે ઇન્ટરનલ સપોર્ટ પણ વટાઈ ગયો, એક્સટર્નલ સપોર્ટ પણ વટાઈ ગયો. અને એ ઉપરાંત મક્કાના જે રહેવાસીઓ હતા હવે ઓપનલી દુશ્મનાવટ બતાવતા હતા રસૂલ ખુદા ઉપર. તમે જોશો કે એની હિસ્ટ્રીમાં જ્યારે મક્કાથી તઈફ ગયા સેન્ચ્યુરી માટે, તો તઈફ વાળા પણ એને બહુ એબ્યુઝ કર્યા, એને પથરા મારીને, છોકરાઓ પથરા મારીને એને કાઢી નાખ્યા તઈફમાંથી. તો આ જે વર્ષ હતો એ વોઝ અ વેરી દુઃખભર્યો વર્ષ હતો, સોરોફુલ વર્ષ હતો, સેડ વર્ષ હતો. અને આ વર્ષમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરે યુસુફને નાઝિલ કરે છે. મુફસ્સિરીન એમ કહે છે કે જ્યારે સૂરે યુસુફને નાઝિલ કર્યા ત્યારે આ એક ઇમોશનલ સપોર્ટ મળ્યો રસૂલ ખુદાને. કારણ કે એ સૂરો એવો છે કે જેમાં આપણે જોશું તો સૂરે યુસુફ જે નામ છે એ નામ અસફમાંથી આવ્યું છે. અસફનો મતલબ થાય છે સેડનેસ, દુઃખ ભર્યું, સોરો. તો સૂરે યુસુફનો જે સૂરો છે એ દુઃખ ભર્યો સૂરો છે, એ બહુ સોરોફુલ સૂરો છે, સેડ સૂરો છે. અને આ સૂરો જ્યારે નાઝિલ થયો ત્યારે રસૂલ ખુદાને આ એક ઇમોશનલ સપોર્ટ આ સૂરો આપ્યો છે, એમ મુફસ્સિરીન આપણને કહે છે. અને આપણી જિંદગીમાં પણ જ્યારે પણ આપણને કોઈ એવા એવું સેડ વખત આવે, દુઃખ ભર્યો વખત આવે કે આપણે પસાર કરતા હોય, ત્યારે રેકમેન્ડેશન છે કે આપણે સૂરે યુસુફને સમજી અને અન્ડરસ્ટેન્ડ કરશું આપણે, તો આપણી જે જિંદગીમાં જે દુઃખો છે એમાં આપણને ઘણો ઇમોશનલ સ્પિરિચ્યુઅલ સપોર્ટ આ સૂરો આપણને આપી શકશે. તો આ પહેલી વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે આ છે કે મક્કામાં આ સૂરો નાઝિલ થયો એની પહેલા મક્કા મુશ્રિકોથી ભરેલું હતું. એમાં તમે જોશો તો યહૂદીઓ નહોતા મક્કામાં અને નસારા પણ નહોતા. અને તમને મળે તો નસારા એક પ્રાઇવેટલી કોઈ હોય છે, પણ કોઈ એસ્ટેબ્લિશ્ડ ઇન્સ્ટિટ્યુશન યહૂદીઓનું નહોતું, ત્યાં નસારાનું નહોતું, મુશ્રિકોથી ભરેલું હતું. અને મુશ્રિકોને ખબર હતી કે આ રસૂલ ખુદા જે ઇસ્લામની વાત લઈ આવે છે, કુરાન અમારી સમક્ષ રજૂ કરે છે, કિતાબ અલ્લાહની રજૂ કરે છે અમારી સામે, તો એ લોકોને ખબર હતી કે યહૂદીઓ પાસે કિતાબ અલ્લાહ પાસેથી આવી છે. તો એ લોકો મક્કાથી યહૂદીઓને મળવા ગયા અને એ લોકોને પૂછ્યું કે તમે કિતાબ વાળા છો, તો તમે અમને કહ્યું કે અમે કેવો સવાલ કરીએ રસૂલ ખુદાને કે જેથી કરીને રસૂલ ખુદાને અમે સપડાવી દઈએ, એનો જવાબ ન મળે. તો યહૂદીઓ એ લોકોને કહ્યું કે તમે રસૂલ ખુદાને સવાલ કરો કે બની ઇસ્રાએલ કનાનમાં હતા. કનાન જે હતું, અત્યારે આપણે એને પેલેસ્ટાઇન કહીએ છીએ, તો બની ઇસ્રાએલ કનાનમાં હતા. તો કે કનાનમાં હતા તો મિસરમાં એટલે કે ઇજિપ્તમાં કેવી રીતે આવ્યા? હવે એક હિસ્ટોરિકલ ફિગર વાત છે જે એ લોકોને ખબર હતી, કારણ કે એ લોકોની કિતાબમાં આખું વર્ણન છે. પણ મક્કાના રહેવાસીઓ બધાય મુશ્રિકો હતા, ત્યાં ક્રિશ્ચનો નહોતા, યહૂદીઓ નહોતા. ક્રિશ્ચનો નજરાનમાં હતા વધારે પડતા અને યહૂદીઓ મદીનામાં હતા.
આવી કઈ વસ્તુઓ, હિસ્ટોરિકલ વસ્તુઓ કોઈ જાણતા નહોતા મક્કામાં, ત્યારે એ લોકોએ કહ્યું કે તમે રસૂલ ખુદાને સવાલ કરો કે બની ઇસ્રાયલ પેલેસ્ટાઇનથી મિસર કેવી રીતે આવ્યા. હવે એ લોકોનું એમ હતું કે રસૂલ ખુદા જો જવાબ ના આપી શકે તો અમે આ પ્રોપોગાન્ડા લઈને રસૂલ ખુદાને અંડરમાઇન કરશું. મુશ્રિકોને એમ જ હતું કે અમે અંડરમાઇન કરશું, ને યહૂદીઓને પ્રોપોગાન્ડા મટીરિયલ મળી ગયું જો જવાબ ના આપી શકે. તો આ જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે સૂરે યુસુફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા રિવીલ કર્યા, અને એમાં આખી હિસ્ટ્રી રિવીલ કરે છે કે બની ઇસ્રાયલ કનાનમાંથી મિસર કેવી રીતે પહોંચ્યા. એ આપણે જોશું તફસીરમાં ઇન્શાઅલ્લાહ, જ્યારે આપણે એની તફસીર કરશું. આ બીજું. ત્રીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે એ આ છે કે જો આપણને સૂરે યુસુફને સરખી રીતે સમજવું હોય, પ્રોપર રીતે આપણને જો સમજવું હોય તો આપણને બે પૈગંબરોને રિફર કરવું પડશે. ક્યાં પૈગંબરો? પૈગંબર ઇબ્રાહિમ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામને રિફર કરવું પડશે અને હઝરત મૂસા અલૈહિસ્સલામને રિફર કરવું પડશે. આ જે પૈગંબરો છે એ આર ઇન્ટિમેટલી રિલેટેડ, ઇન્ટિમેટલી કનેક્ટેડ વિથ હઝરત યુસુફ અલૈહિસ્સલામ. અને આ સૂરે યુસુફને જો સમજવું હોય તો આપણને હઝરત ઇબ્રાહિમને રિફર કરવું પડશે અને હઝરત મૂસા અલૈહિસ્સલામને. તો આ ઇન્ટ્રોડક્શનમાં મને હઝરત ઇબ્રાહિમને હું હમણાં રિફર કરીશ અને પછી હઝરત મૂસાને રિફર કરશું, તો આપણને આપણી અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્લીટ થઈ જાય. તો હઝરત ઇબ્રાહિમને આપણે જ્યારે રિફર કરીએ છીએ તો કુરાનથી આપણને રિફર કરવું પડશે. તો કુરાનમાં બે વાતચીતો અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે હઝરત ઇબ્રાહિમની થાય છે. હઝરત ઇબ્રાહિમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે જે વાતચીત છે, કોન્વર્ઝેશન છે, એમાં બે કોન્વર્ઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂરે યુસુફ માટે આપણને જાણવું જરૂરી છે. તો પેલું કન્વર્ઝેશન આ છે કે જ્યારે હઝરત ઇબ્રાહિમને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પરીક્ષાઓ આપતા હતા, એની તમે જિંદગી તમે જોશો તો એ પરીક્ષાઓથી જ ભરેલી છે. તો જ્યારે એ પરીક્ષામાં પાસ થયા ત્યારે કોન્વર્ઝેશન થાય છે, વાતચીત થાય છે હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામની અને આપણા અલ્લાહ સુબહાનહુ વ તઆલાની. એ વાતચીતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે હઝરત ઇબ્રાહિમને કે હું તને હ્યુમેનિટીનો ઇમામ બનાવું છું, ઇમામ બનાવીશ, કે ઇમામ બનાવું છું. તો પેલો સવાલ જે હઝરત ઇબ્રાહિમ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને કહે છે એ આ છે કે મારા ફરઝંદોને ઇમામ મળશે, મારા છોકરાઓને, ચિલ્ડ્રનને ઇમામત મળશે? ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા નબી ઇબ્રાહિમને કહે છે કે મારી ઇમામત ઝુલ્મીઓને નહીં મળે. તો આમાં બે નોંધ આપણે લેવાની છે આ કન્વર્ઝેશનમાં. કઈ નોંધ છે? આ નોંધ છે. પેલી નોંધ આ છે કે નબી ઇબ્રાહિમને એક ફિકર હતી કે ઇમામત તે મને આપે છે તો મારા છોકરાઓને મળવાની છે કે નથી મળવાની, આ એક ફિકર હતી, એટલે આ સવાલ કર્યો. ધેટ વી અન્ડરસ્ટેન્ડ ધેટ. બીજું નોંધ આ લેવાનું છે કે જ્યારે કન્વર્ઝેશનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે મારી ઇમામત ઝુલ્મીઓને નહીં મળે, તો એને ખબર પડી ગઈ કે એના દીકરાઓમાંથી, એના છોકરાઓમાંથી અમુક છોકરાઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ગાઈડન્સમાંથી હટી જશે, એના વર્ડ ઝુલ્મીઓ પણ બનશે. તો આ બે નોંધ મગજમાં રાખવાની જરૂર છે. બીજું કન્વર્ઝેશન જે નબી ઇબ્રાહિમ સાથે થયું હતું આ હતું કે નબી ઇબ્રાહિમને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તને હવે દીકરો થશે. ત્યારે નબી ઇબ્રાહિમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે એની ઉંમર બહુ મોટી થઈ ગઈ હતી, તો કહે છે કે મારી ઉંમરમાં, એટલે કે આ મારી મોટી ઉંમરમાં દીકરો. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને એને છોકરો આપ્યા આઇઝેક, ઈસા. તો નબી ઈસાક એને જન્મે છે, નબી બને છે, પણ એનું નામ ઈસાક હતું. તમને યાદ હશે તો ઈસાક એની જે પેલી વાઇફ હતી સાહરા, તો એ સાહરામાંથી એને જે પેદા થયું, જન્મ, જે બાળકનું પેદાઈશ થઈ, એનું નામ હતું ઈસાક. અને જે બીજી વાઇફ હતી હાજરા, એ હાજરા જે જન્મ આપ્યું એ ઇસ્માઇલને જન્મ આપ્યું. એની આપણે પછી હિસ્ટ્રી જરાક કરશું આગળ જતા. તો તમે જોશો તો નબી ઇબ્રાહિમના ઈઝાક જન્મ્યા. ઈઝાક પછી નબી યાકૂબ આવ્યા. એને છોકરો જે થયો એનું નામ હતું યાકૂબ. યાકૂબને 12 દીકરા થયા. યાકૂબનું નિકનેમ હતું ઇઝરાઈલ.
ઇસરાયલ અરબી જબાનમાં ઇસરાયલ એટલે ધ સ્લેવ ઓફ ધ ગોડ ઓર પાવર ઓફ ગોડ. કુરાનમાં એટલે કે અરબી ભાષામાં ઇસરાયલનો મતલબ મીનિંગ પાવર ઓફ ગોડ અથવા સ્લેવ ઓફ ગોડ સમજે છે. તો નિકનેમ યાકૂબનો, હઝરત યાકૂબ અલૈહિસ્સલામનું હતું ઇસરાયલ. એને 12 દીકરા થયા અને 12 દીકરામાંથી એક દીકરો હતો યુસુફ, નબી યુસુફ. એટલે આ જે દીકરાઓ થયા અને હઝરત યાકૂબને બની ઇસરાયલ તરીકે ઓળખાવવામાં આવે છે. એટલે આપણે જોશું કે નબી યુસુફનો જે ગ્રેટ ગ્રાન્ડફાધર હતા એ હતા નબી ઇબ્રાહિમ. એટલે એના બાપા હતા હઝરત યાકૂબ, હઝરત યાકૂબના બાપા હતા હઝરત ઈસા અને હઝરત ઈસાકના બાપા હતા હઝરત ઇબ્રાહિમ. તો અહીંયા આ નોંધ લેવાની જરૂર છે કે એનું કનેક્શન હઝરત ઇબ્રાહિમ સાથે હતું. બીજી નોંધ જે આપણને લેવાની છે એ આ છે અહીંયા કે કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇસ્લામને નબી ઇબ્રાહિમના દીન તરીકે ઓળખાવવામાં આવે છે. કે ઇસ્લામ નબી ઇબ્રાહિમનું દીન છે એવી રીતે ઓળખાવવામાં આવે છે. અને રસૂલ ખુદાને પણ એ જ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે તું નબી ઇબ્રાહિમના દીન ઉપર રહે. અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કાબામાં જે નજાસત આવી ગઈ છે, કારણ કે આઈડલ આવી ગયા હતા, આઈડિયોલોજી મુશ્રિકોની આવી ગઈ હતી, તો આજે 23 વર્ષ સુધી રસૂલ ખુદાનું આ એ કામ હતું કે કાબામાંથી આ નજાસત કાઢે, શિર્ક કાઢી નાખે, આઈડલને કાઢી નાખે, આઈડિયોલોજી શિર્કને કાઢી નાખે. અને એવું હાઉસ બનાવ્યું રસૂલ ખુદા કે આજે હજ અને ઉમરા માટે દેશભરો ત્યાંની દુનિયામાંથી માણસો એ હાઉસમાં આવે છે આજે. અને આ કામ કર્યું રસૂલ ખુદાએ કર્યું છે. અને તમને યાદ હોય તો રસૂલ આ જે કાબા બનાવવા વાળા હતા એ નબી ઇબ્રાહિમ હતા અને નબી ઇસ્માઇલ હતા. નબી ઇસ્માઇલ પેદા થયા, નબી ઇસ્માઇલની માં હતી એ હતી હાજરા. નબી ઇસ્માઇલના વંશમાં એટલે કે એના જનરેશનમાં પછી રસૂલ ખુદા આવ્યા. અને આ બાજુ તમે જોશો તો યુસુફ પછી હઝરત યુસુફ પછી નબી મૂસા, નબી ઈસા, એવી રીતે. તો આપણે જોશું તો કનેક્શન નબી યુસુફનું સેન્ટ્રલ થઈ ગયું છે. યહૂદી નસારામાં એ નબી યુસુફનું કનેક્શન સેન્ટ્રલ છે. અહીંયા આપણે જોશું તો રસૂલ ખુદા નબી યુસુફ કનેક્શન નબી ઇબ્રાહિમ સાથે છે. નબી મૂસા, નબી ઈસા, નબી યુસુફ, નબી ઈસા, નબી આઇઝેક અને નબી ઇબ્રાહિમ, આ બધાનું કનેક્શન આપણે જોશું તો યહૂદીઓ, નસારાઓ અને મુસલમાનોનું સેન્ટ્રલ ફિગર જે છે એ નબી યુસુફ છે. તો આ મગજમાં ધ્યાન રાખજો. હવે બીજા પૈગંબરનું જે આપણને રિફર કરવું પડશે એ છે નબી મૂસા. તો નબી મૂસાનું રેફરન્સ આ છે કે જ્યારે આપણે તફસીરમાં જોશું કે નબી યુસુફ મિસરમાંથી, તમને યાદ હોય, તમને કદાચ ને યાદ હશે ને, આપણે તફસીરમાં સરખી રીતે કરશું. એના ભાઈઓ લઈ ગયા ઘેટાઓને ચરાવવા એ લોકોની સાથે, અને પછી કૂવામાં નાખી દીધા. પછી કૂવામાંથી એ કેદખાનામાં ગયા, કેદખાનામાંથી પછી રાજાનો વઝીર બન્યા. તો એ પહોંચ્યા મિસરમાં. એટલે કે બની ઇઝરાયલ મિસરમાં પછી આવ્યા, એના ભાઈઓને પછી બોલાવ્યા હતા. મિસરમાં જયારે એ લોકો આવ્યા બની ઇઝરાયલ તરીકે, તો મિસરમાં એ લોકો પ્રોસ્પરસ થયા, એ લોકોને સંપત્તિ મળી, વેલ્થ મળી, પાવર મળ્યો. એટલા હદ સુધી એ લોકો પાવરફુલ બન્યા બની ઇઝરાયલ કે ત્યાંના જે મુશ્રિકો રાજા હતા એ મુશ્રિકો રાજાને ડર લાગવા માંડી કે આ જે બની ઇઝરાયલ છે કે એ લોકોનું રાજ્ય ખતમ કરી નાખશે, એ લોકોને એટલું પાવરફુલ ઇન્ફ્લુઅન્સ થઈ ગયું હતું. તો આ રાજાઓ શું કર્યું કે બની ઇઝરાયલને ગુલામ બનાવી નાખે. તો પછી ત્યાંથી એ લોકો ગુલામીમાં જ રહ્યા. અને જ્યારે ગુલામીમાં હતા પછી નબી મૂસાનો જન્મ થયો ઇજિપ્તમાં, એ રાજાના મહલમાં મોટા થયા. તો નબી મૂસાનું જે જીવન ચરિત્ર છે એટલે કે લાઈફ હિસ્ટ્રી છે ત્યારથી પછી શરૂ થાય છે. અને ફિરૌનના પંજાઓમાંથી નબી મૂસાને બચાવ્યા, બની ઇસ્રાયલને બચાવ્યા. એટલે નબી મૂસાને જો આપણને ઓળખવું હોય તો નબી યુસુફને આપણને રિફર કરવું પડશે. અને નબી યુસુફને
આપણને જો એનું કોન્સિક્વન્સીસ આપણને એના પછી જે થયું એને ઓળખવું હોય તો નબી મૂસાને આપણને રિફર કરવું પડશે. તો આપણે આમાં જોશું કે નબી મૂસા, આપણા રસૂલ ખુદા, નબી યુસુફ, these become a very central figure આપણા માટે ટુ અન્ડરસ્ટેન્ડ સૂરે યુસુફ. આ સૂરે યુસુફ બહુ ઇન્ટરેસ્ટિંગ સૂરો છે આપણા માટે, ઇન ધ સેન્સ કે એમાં મિત્રતા છે, એમાં ઇન્ટિમસી છે, એમાં સેડનેસ છે, સોરો છે, કેદમાં જીવન કેવી રીતના કાઢવું જોઈએ એ છે. તમને જ્યારે તમે કોઈ મુશ્રિકના રાજ્યોમાં તમે રહેતા હો તો કેવી રીતે રહેવું જોઈએ એની કહાની છે. તમે જ્યારે પદવી એવી મળે, રિસ્પોન્સિબિલિટી એવી મળે નોન મુસલમાન દેશોમાં કે એ દેશોમાં કે જે મુશ્રિકો હોય તો એમાં આપણને આપણી જિંદગી કેવી રીતે કાઢવી જોઈએ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સૂરો છે કે જેમાં આપણે એટલી બધી હિકમતો મળશે આપણી જિંદગી માટે, અત્યાર માટે પણ એમાં આપણે ઘણું સમજી શકશું. આ તફસીરથી એટલા હદ સુધી ખાલી બયાન નથી કે 12 ભાઈઓનું જ બયાન ખાલી નથી, કે પછી કેદખાનાનું બયાન જ નથી, કે પછી સ્લેવરીનું બયાન જ નથી. આમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ એવી સ્ટોરી છે કે તમારા આંખમાંથી આંસુ પણ નીકળશે. આપણે જો એને સરસ રીતે સમજી શકશું. તો જો આ પ્રીએમ્બલ આપણને સમજાઈ ગયું હોય તો હવે મને જે વસ્તુ ઉપર જાણવું છે, હજી ઇન્ટ્રોડક્શનમાં જ છે આપણે, કારણ કે મને એમ થયું કે આ ઇન્ટ્રોડક્શન આપણે એવી રીતે કરીએ કે આજનો વખત મને ખાલી ઇન્ટ્રોડક્શનમાં જ કાઢવું છે. એવી રીતે આપણે આ સૂરેને સમજી લઈએ કે જ્યારે આપણે તફસીર શરૂ કરશું તો એ તફસીર આપણા મગજમાં સરખી રીતે બેસશે અને આપણી જિંદગીમાં આપણે સુધારો લઈ આવી શકીએ. તો હવે મને જે વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં કરવી છે એ આ છે કે મને કમ્પેરિઝન કરવું છે નબી યુસુફ અને નબી મૂસાનું. શા માટે? બે વસ્તુ. એક તો એ લોકો એટલા ઇન્ટિમેટલી રિલેટેડ છે, નબી યુસુફ અને નબી મૂસા, જોશું આપણે. અને બીજું કે એમાંથી આ કમ્પેરિઝનમાં પણ એટલા આપણે સબકો, હું 4 કમ્પેરિઝન હમણાં કરીશ તમારી સામે. આ 4 કમ્પેરિઝનમાં આપણને એવા મીઠા સબકો મળે છે કે આજે આપણે આ સબકો લઈને આપણે બંધ કરશું આ ઇન્ટ્રોડક્શન. તો પેલું જે કમ્પેરિઝન છે એ આ છે કે આપણે જોશું તો નબી યુસુફની જે સફર હતી એ કનાનથી શરૂ થઈ, પેલેસ્ટાઇનથી શરૂ થઈ. તમને યાદ હશે તો પેલેસ્ટાઇનથી પછી એના ભાઈઓને બોલાવી અને પછી મિસર આવ્યા, ઇજિપ્ત આવ્યા. અને નબી મૂસાની જે જર્ની હતી એ શરૂ થઈ ઇજિપ્તથી, અને ઇજિપ્તથી એ બારે ગયા મિદિયાનમાં, અને પછી મિદિયાનથી પછી પાછા ઇજિપ્ત આવ્યા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમથી, અને ફિરૌનના પંજામાંથી બની ઇસ્રાયેલને છોડાવ્યા. તો આ જે કુરાનનો જે આપણને ઇતિહાસ મળે છે એમાં આપણને બની ઇસ્રાયેલની હિસ્ટ્રી મળે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને અત્યારના જમાના માટે પણ આ હિસ્ટ્રી જાણવું બહુ જ મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણને કોઈ સવાલ કરે કે પેલેસ્ટાઇનમાં, કારણ કે આજે તમે જુઓ છો આપણે ટેલિવિઝનમાં, આજે મીડિયા ન્યૂઝમાં પણ છે, લડાઈઓ ચાલી રહી છે અત્યારે. તો ઘણી વખતે મીડિયા એ દ્રશ્ય આપે છે કે યહૂદીઓ એવું દ્રશ્ય આપે છે કે પેલેસ્ટાઇન અમારું છે, કારણ કે અમે ત્યાંથી જ આવીએ છીએ, પહેલેથી જ અમારા હાથમાં, એવું કાંઈ છે નહીં. એની બહુ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે, હું તમને થોડી ઘણી કરી આપું, તમારા મગજમાં એ રહી જાય. આપણને કોઈ દિવસ પૂછવામાં આવે કે પેલેસ્ટાઇન જે છે એ કનાન, એને પહેલા જમાનામાં કનાન કહેતું હતું, કે પેલેસ્ટાઇન કનાનમાં હતું. એ કનાન જગા છે, એ અત્યારે આપણે પેલેસ્ટાઇન તરીકે એને ઓળખાવે છે. પણ 3,500 વર્ષ સુધી, ધેટ મીન્સ 3,500 years, એ મુશ્રિકોના હાથમાં, જેરુસલમ જે હતું એ મુશ્રિકોના હાથમાં હતું. એ લોકોના રાજાઓ મુશ્રિકો હતા, આઇડલ વર્શિપર હતા. અને એ કનાનમાં જે રહેવાસી હતા એને કેનાનાઇટ્સ કહેતા હતા. અને 3,500 વર્ષ સુધી કેનાનમાં કેનાનાઇટ્સ હતા, અને મિસરના જે રહેવાસીઓ હતા ઇજિપ્તના, એ લોકો સાથે એ જગામાં રહેતા હતા 3,500 સુધી, 3,500 years આ લોકોના હાથમાં જેરુસલમ હતું.
આ હિસ્ટ્રી જાણવા જેવી છે આપણને. હવે જ્યારે આપણે રિલિજિયસ હિસ્ટ્રી જોઈએ કે યહૂદીઓ ક્યારે આવીને જેરુસલમ આવ્યા, ક્રિશ્ચનો ક્યારે આવીને જેરુસલમ કેપ્ચર કર્યું, મુસલમાનો, તો એ હિસ્ટ્રી વેરી ટૂંકમાં હું તમને કહી દઉં કે શું તમારા મગજમાં રહી જાય કે યહૂદીઓ પાસે જેરુસલમનો કંટ્રોલ ખાલી 200 વર્ષનો જ હતો. આખી એની હિસ્ટ્રીમાં કનાનની આખી આપણે હિસ્ટ્રી જોશું, જે અત્યારે પેલેસ્ટાઇન આપણે સમજીએ છીએ, એની હિસ્ટ્રીમાં એ લોકો જેરુસલમને ખાલી 200 વર્ષ સુધી કંટ્રોલમાં રાખ્યો હતો રિલિજિયસલી. પછી રોમનના હાથમાં પણ થોડાક વર્ષો રહ્યા જેરુસલમ. ક્રિશ્ચનના હાથમાં 400 વર્ષ જેરુસલમ હતું અને મુસલમાનોના હાથમાં 800 વર્ષ જેરુસલમ હતું. એટલે આપણે જોશું તો રિલિજિયસ હિસ્ટ્રીમાં પણ યહૂદી ખાલી 200 વર્ષ જ હતા ત્યાં, ક્રિશ્ચનો 400 વર્ષ હતા, અને પેલેસ્ટાઇન ઇઝરાયલ બન્યું આ લોકોના હાથોથી, ત્યાં સુધી મુસલમાનોના હાથમાં હતું જેરુસલમ ને પેલેસ્ટાઇન. એ તો આ 70 વર્ષ પહેલા જે વેસ્ટર્ન પાવર હતું કે જે કોલોનિયલિઝમમાં બહુ માનતું હતું, અમેરિકા જઈને રેડ ઇન્ડિયન્સ ને હટાવીને પોતે આવી ગયા, ઓસ્ટ્રેલિયામાં એબોરિજિનને હટાવીને પોતે આવી ગયા, એવી રીતે અમુક જગાઓમાં કરતા હતા એ લોકોનું જે કોલોનિયલ આઈડિયોલોજી હતી એના પ્રમાણમાં. તો એ જ આઈડિયોલોજી પેલેસ્ટાઇનમાં એ લોકોએ યુઝ કરી અને યહૂદીને ઇઝરાયલ આપ્યું. તો પેલા જે હતા, જે વતનીઓ હતા ત્યાંના, એ બધા મુસલમાનો હતા ને જેરુસલમ પણ મુસલમાનોના હાથમાં હતું. પણ હવે વાત એમ છે કે આજની મીડિયા આપણને આ બધું આવી રીતે આપણને સમજાવે છે કે આ રિલિજિયસ વોર છે, અને યહૂદીઓ પણ એમ જ સમજાવે છે કે આ અમને દેવામાં આવ્યું હતું અમારી બુક્સ પ્રમાણે. પણ ઇતિહાસની રૂએ તમે જુઓ તો આ એકચ્યુઅલી ઇતિહાસના રૂએ આ ફેક્ટ છે, આ રેફરન્સ છે. 3500 વર્ષ સુધી મુશ્રિકો પાસે હતું, યહૂદીઓ પાસે આવ્યું હતું 200 વર્ષ, ક્રિશ્ચનો પાસે 400 વર્ષ અને મુસલમાનો પાસે 800 વર્ષ, અને રોમન એમ્પાયર પાસે પણ એ લોકો રાજ્ય કર્યા છે આ જેરુસલમને. તો આ એક કમ્પેરિઝનમાં આપણને સબક આ મળે છે કે આપણે કુરાનમાં આપણને એની હિસ્ટ્રી આપણને આપે છે કે બની ઇઝરાયલ ક્યાંથી આવ્યા, ક્યાં હતા અને પછી એ લોકો ક્યાં ગયા. આ એક કમ્પેરિઝન. બીજું કમ્પેરિઝન જે આપણે જાણવાનું છે એ આ છે કે નબી યુસુફ જ્યારે ઇજિપ્તમાં હતા તો એને ત્યાંની એ ઇજિપ્તની જે હિસ્ટ્રી છે તે વખતની, એ હિસ્ટ્રીમાં નબી યુસુફને નેશનલ સેવિયર તરીકે ઓળખાતો હતો. હી વોઝ અ પર્સન હુ સેવ્ડ ઇજિપ્ત. શા માટે? કારણ કે આની ઇકોનોમી જે આખી હતી, તમને યાદ હશે કદાચ ને, હિસ્ટ્રી આવી રીતે છે કે સ્વપ્નું આવ્યું હતું અને પછી રાજાને એણે કહ્યું કે 7 વર્ષ સુધી તારો પાક સારો થશે, અનાજ તને સરખું મળશે, અને 7 વર્ષ પછી દુકાળ આવશે, ફેમિન આવશે. તો નબી યુસુફ આખી ઇકોનોમીને એવી રીતે કંટ્રોલ કર્યા કે ઇજિપ્તની આખી ઇકોનોમીને, પોલિટિકલ પાવર ને ઇકોનોમિક પાવરને એ બચાવી શક્યો. જેથી કરીને એને કહેવામાં આવ્યું કે જો આ તખ્ત છે એ સિવાય બધું તું ચલાવ, રાજ્ય તું ચલાવ, તખ્ત સિવાય, તખ્ત મારું છે. રાજ્ય હતો, મુશરિક હતો પોતે, પણ ઇન્સાફી માણસ હતો. એને નબી યુસુફને કીધું કે તું ચલાવ, પણ તખ્ત સિવાય, તખ્ત મારું છે. અને એને એની હિસ્ટ્રીમાં, ઇજિપ્તની હિસ્ટ્રીમાં નબી યુસુફને he was regarded as a national savior. ત્યારે આપણે જ્યારે હઝરત મૂસાને કમ્પેર કરશું તો હઝરત મૂસા એ જ ઇજિપ્તની હિસ્ટ્રીમાં એને he was regarded as a threat to national security, if I can put it in the modern terms. હું મોડર્ન ટર્મ્સમાં આવી રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકું. થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી. એના જે રાજાઓ હતા એ ડરતા હતા કે આ માણસ આપણી સિક્યુરિટી નો થ્રેટ છે, ડર લાગતો હતો એ લોકોને. એટલે નબી યુસુફ પ્રો એસ્ટેબ્લિશમેન્ટ હતા, નબી મૂસા એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ થઈ ગયા હતા. રાજાઓ મુશ્રિકો હતા. આ બંને પૈગંબરો હતા. એમાં આપણે શું સબક મળે છે? એમાં આપણને સબક મળે છે કે જ્યારે દેશ ભલે મુશ્રિક હોય પણ જો ઇન્સાફ કરતો હોય, એ દેશમાં ઇન્સાફી હોય, રૂલ્સ હોય, તમને રજાઓ હોય, તમારે પોતાના દિનમાં
તમારી માન્યતામાં કોઈ પણ જાતની એ લોકોએ અટકાવતા તમને ન હોય, રૂલ ઓફ લો હોય, જસ્ટિસ હોય, તો આપણને શીખવાડે છે કે નબી યુસુફ પણ એ જગામાં હતા. એનો દિન, રાજાનો દિન સાથે હતો ને, એમ એમ એ ઇસ્લામમાં હતા ને આ મુશ્રિકો હતા. પણ આપણને શીખવાડે છે કે જ્યારે એવી જગામાં આપણે મુસલમાનો તરીકે હોય ને રહેતા હોય તો કુરાનના જે શબ્દો છે, અલ્લાહની જે ગાઈડન્સ છે, એને આપણે કેવી રીતે આગળ કરી શકીએ છીએ. કારણ કે નબી યુસુફ એ વઝીર હતા છતાંય પણ ઇસ્લામનું તબલીગ કરતા હતા અને ઇસ્લામને એવી રીતે ફેલાવ્યા એના પોતાના કંડક્ટથી, ગુસ્સાથી નહીં, તલવારથી નહીં, પોતાના કંડક્ટથી. અને જે હિકમતો કુરાનમાં છે એ હિકમતો લઈને માણસોની સામે આગળ કરી અને ઇસ્લામને આગળ કર્યા. તો તબલીગ કેવી રીતે કરાય એ આપણને આમાં મળે છે. સાથે સાથે નબી મૂસા કે જ્યારે ઝુલ્મનો વખત આવે તો આપણો અવાજ ઢંકાયેલો ન હોવો જોઈએ. જ્યારે ઝુલ્મી હોય, કોઈ ઝુલ્મમાં થતું હોય તો અવાજ મોટો કરવો જોઈએ, જે આપણને હઝરત મૂસાએ શીખવાડ્યું. જ્યારે એ ગયા ત્યાં મિસ્રમાં, ત્યારે એણે અવાજ આપ્યો, રાજાને કહ્યું કે તું ચેન્જ થા, તું ઝુલ્મી છો અને જો તું ચેન્જ નહીં થા તો તને અલ્લાહ સુબહાન તઆલા તરફથી અઝાબ મળશે. અને અઝાબ આવ્યો. એટલે આપણને આ બીજા કમ્પેરિઝનમાં આ શીખવા મળે છે કે જ્યારે બે પૈગંબરો આપણને શીખાડે છે એ લોકોની જિંદગીમાં એ લોકો ક્યાં ક્યાં રાજાઓની સાથે કનેક્શન બાંધ્યું હતું અને કેવી રીતે રહ્યા. ત્રીજું કમ્પેરિઝન આ છે કે જ્યારે નબી યુસુફ ની જર્ની, સફર કેવી રીતે શરૂ થઈ. એ ભરવાડ હતા. ભરવાડ ઓળખો તો કોઈ? અફઝલ ભરવાડ ને ઓળખો? શેપર્ડ, ઇંગ્લિશમાં આપણે શેપર્ડ કહીએ. હઝરત યાકુબ અલૈહિસ્સલામની ફેમિલી શેપર્ડ હતા. એટલે કે એની જિંદગી, નબી યુસુફની જિંદગી શેપર્ડ તરીકે, ભરવાડ તરીકે શરૂ થઈ. પછી ગયા કુવામાં, એને નાખ્યા, કુવામાંથી પછી એને કાઢીને સ્લેવરીમાં હતા, પછી સ્લેવરીમાંથી કેદખાનામાં ગયા, કેદખાનામાંથી પછી વઝીર બન્યા. તો તમે જોશો તો એની જિંદગી શેપર્ડથી શરૂ થઈ અને વઝીર સુધી પહોંચી. ત્યારે નબી મૂસાની જર્ની મહલમાં શરૂ થઈ, રાજાના મહલમાં શરૂ થઈ અને એને ઇજિપ્તમાંથી ભાગવું પડ્યું, નીકળવું પડ્યું. મિડિયાનમાં જઈને શેપર્ડ બન્યા અને શેપર્ડ બની પછી પાછા ઇજિપ્તમાં આવ્યા. તો આ બે વસ્તુમાં આપણને સબક મળે છે. આ કે જો આપણી, આ બંને પૈગંબરો હતા પણ એ લોકોની સ્થિતિ તમે જુઓ, એમાંથી આપણને સબક આ મળે છે કે આપણી ઇકોનોમિક સ્થિતિ કે સોશિયલ સ્થિતિ આપણને અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક નથી લઈ જતી. Our economic status or political status don't take us or doesn't determine the closeness of Allah subhanahu wa ta'ala. એ ડિટરમિન આપણી સ્થિતિ નથી કરતી. વોટ ડિટરમિન આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક કેવી રીતે જઈ શકે કે આપણે કોઈ પણ સ્થિતિમાં દુનિયામાં આવ્યા હોય, કોઈ પણ સ્થિતિમાં આપણે પેદા થયા હોય, ગરીબી કે પૈસાની, આપણે એયાથી પહેલું જે પગલું ભરીએ છીએ એ કેવું પગલું ભરીએ છીએ એ ડિટરમિન્સ આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેટલા નજદીક છે. તમે જોશો તો બંને નબી યુસુફ અને નબી મૂસા અલૈહિસ્સલામ બંને જણા પોતે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ગાઈડન્સ ઉપર રહ્યા. કોઈ પણ સ્થિતિમાં એ લોકોની જિંદગીમાં જે કઈ સ્થિતિ આવી છે એ લોકો હંમેશા ગાઈડન્સને પકડી રાખ્યા હતા. અને આપણને આ સબક છે કે આપણી જિંદગીમાં પણ કોઈ પણ સ્થિતિમાં આપણે આવી જાય તો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ગાઈડન્સ ઉપર જ રહેવું જોઈએ. એ પરીક્ષામાં આપણને સબરથી પરીક્ષાઓ પસાર કરવી જોઈએ. એમાં એક વસ્તુ હંમેશા આપણને ધ્યાન રાખવું જોઈએ કે આપણી જિંદગી હંમેશા જ્યારે કોઈ પણ આવા દુઃખોમાં પસાર થતો હોય કે આપણે સુખમાં પણ હોય તો કોઈ દિવસ કમ્પેર ન કરવું જોઈએ કોઈ બીજાની જિંદગી સાથે. ઘણી વખતે આપણામાં ટ્વિસ્ટેડ નોશન આવી જાય છે કે જો તો ઓલો માણસ કેટલો સુખમાં છે, એની પાસે કેટલા મહલો છે, કેટલા પૈસા વાળો છે, પણ આપણે એનું દુઃખ નથી જોતા કે કેટલો દુઃખી છે. આપણે એનું સુખ જોઈએ છે અને આપણી નજર એના સુખ ઉપર હોય છે, આપણા સુખ ઉપર નથી હોતી. આપણે આપણું પોતાનું દુઃખ જ જોઈએ છે કે હું કેટલો દુઃખી છું, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તારા દુઃખમાં હું તને કેટલું સુખ આપું છું.
તો ઘણી વખતે આપણા દુઃખમાં આપણને ઘણું સુખ મળતું હોય છે, એ આપણે નથી જોતા. આપણે કમ્પેર કરીએ છીએ કે ઓલો કેટલો સુખી છે, આપણને ખબર નથી કે એનું દુઃખ કેટલું છે. એટલે આ આપણે સબક છે આપણા માટે, જ્યારે આપણે નબી યુસુફ અને નબી મૂસાનું કમ્પેરિઝન કરીએ. અને છેલ્લું કમ્પેરિઝન આ છે. હું છે ને કલાક સુધી બોલી નહીં શકું, મારો વધારે પડતું 40 મિનિટ સુધી એટ ધ મોસ્ટ આઈ કેન સ્પીક. આ છેલ્લું કમ્પેરિઝન છે, પછી સવાલો અને જવાબો. ઓકે, તો આ છેલ્લું કમ્પેરિઝન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે કમ્પેર કરીએ મા બાપમાં, નબી મૂસાની માં અને નબી યુસુફના બાપા. નબી યુસુફના બાપા હઝરત યાકૂબ અલૈહિસ્સલામ હતા. નબી મૂસાનું નામ કુરાનમાં છે નહીં અને બિહારુલ અનવારમાં પણ દેખાતું નથી. એને કુરાનમાં ઉમ્મે મૂસા તરીકે, મધર ઓફ મૂસા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આપણે જોશું તો નબી યાકૂબ બાપા તરીકે એનો ડર ખબર છે શું હતો? એનો ડર હતો કે એની પોતાની ફેમિલીમાં, એને ડર હતો કે એના ભાઈઓ, યુસુફના ભાઈઓ યુસુફને તકલીફો પહોંચાડશે. આ એનો ડર હતો. તો નબી, તમને ખબર છે એને સ્વપ્ન આવ્યું, નબી યુસુફને સ્વપ્ન આવ્યું, અને એ સ્વપ્ન નબી યાકૂબ પાસે જ્યારે એને કહ્યું કે આ સ્વપ્ન મને આવ્યું છે, તો નબી યુસુફને કહે છે કે જો તારા ભાઈઓને તું આ સ્વપ્નની વાત નહીં કરતો. મતલબ શું કે એ ડરતા હતા, એના પોતાના ફેમિલીમાં આ એને ડર હતી અને વ્યાધિ હતી. ઘણી વખતે આપણામાં સબક છે આપણા માટે કે ઘણી વખતે આપણે મુસીબતો, ઇન્ટરનલ મુસીબતો ઘણી હોય છે ફેમિલીની અંદર, તો આપણને કેવી રીતે આગળ વધવું જોઈએ આપણા કમ્પેરિઝનમાં શીખશું. તો આ નબી યાકૂબનું ડર હતું, ઇન્ટરનલ ફેમિલી વરીઝ. ઉમ્મે મૂસા એટલે કે મધર ઓફ મૂસાની ફેમિલીમાં, મૂસા જન્મ્યા પહેલા એની સિસ્ટર હતી, એક દીકરી હતી, એનું નામ હતું મિરિયમ. બાઇબલમાં મિરિયમ તરીકે ઓળખાય છે, બિહારુલ અનવારમાં કુલસુમ તરીકે ઓળખાય છે. અને એનો ભાઈ હતો, એટલે કે એનો દીકરો હતો હારૂન. હારૂન મૂસાથી મોટા હતા. પછી મૂસાનો જન્મ થયો. તો મૂસાની માને ડર હતો રાજાનો, કારણ કે રાજાએ ત્યારે વોર્નિંગ આપી હતી બધાને કે જે નવા જન્મશે એને અમે કતલ કરી નાખશું. તો એને ડર હતો કે નબી મૂસાને આવી રીતના કતલ કરવામાં આવશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવું કે નબી યાકૂબનો ડર હતો ઇન્ટરનલ, ઇનસાઇડ ધ ફેમિલી. નબી મૂસાના માનો જે ડર હતો એ આઉટસાઇડ ધ ફેમિલી, આઉટસાઇડ ડર હતો. તો આમાં આપણને આ શીખવાનું મળે છે કે જ્યારે આપણે બનતી કોશિશ કરીએ, જ્યારે કોઈ પણ આપણા ફેમિલીમાં વ્યાધિ આવે કે બહારની વ્યાધિ આવે, તો આપણી કોશિશ એ હોવી જોઈએ કે આપણે એને રિઝોલ્વ કરીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હિદાયતથી. પણ આપણા કંટ્રોલમાં ઘણી વખતે વાત નથી રહેતી, આપણા કંટ્રોલમાં આ વસ્તુઓ રહેતી નથી. નબી યાકૂબના કંટ્રોલમાં આ જે મામલો હતો એના કંટ્રોલમાં ન રહી શક્યો, એને તવક્કલ કરવું પડ્યું અલ્લાહ સુબહાનહુ વ તઆલા પર તવક્કલ કર્યું. એવી જ રીતે કંટ્રોલ નબી મૂસાના માના હાથમાં નહોતો અને એને તવક્કલ કરવું પડ્યું અલ્લાહ સુબહાનહુ વ તઆલા. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત આમાં આ છે કે બંનેનું ઓબ્જેક્ટિવ આ હતું કે મારા દીકરાઓ, મારો દીકરો યુસુફ અને મારો દીકરો મૂસા, એને હું કેવી રીતે બચાવું. તો જ્યારે આવો વખત આવી ગયો તો જેટલું બની શકે તેટલું એ લોકોએ બંને મા અને બાપ, નબી યુસુફને અને નબી મૂસાને ફિઝિકલ પ્રોટેક્શન આપ્યું, ઇમોશનલ પ્રોટેક્શન આપ્યું અને સ્પિરિચ્યુઅલ પ્રોટેક્શન આપ્યું. આ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. મા અને બાપ તરીકે આપણા દીકરાઓમાં કોઈ પણ જાતની એવી તકલીફો આવી જાય, મેરેજમાં આવી જાય કે ઇકોનોમિક કે સોશિયલમાં આવી જાય કે ઇલનેસ આવી જાય, બીમારીઓ આવી જાય, તો મા બાપ તરીકે આપણને આમાંથી શીખવાનું આ છે કે વી મસ્ટ ગીવ સપોર્ટ, ઇમોશનલ, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ સપોર્ટ ટુ અવર ચિલ્ડ્રન. આ બંને મા અને બાપ પોતાના આ પૈગંબરોને સપોર્ટ કરતા હતા. આવી રીતે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા આવે છે કે આપણે બધાએ અત્યારે મા બાપ થઈ ગયા હશું, અને જ્યારે આપણો દીકરો આવતો હોય, તમે જો બાપ અને મા નું દિલ કેવું છે. જ્યારે આપણો દીકરો આપણી પાસે આવે અને રજા માગવા આવે, નાનો હોય, કે બાપા મને જાવું છે અહીંયા, તમને કદાચ ડર હોય કે ભાઈ અહીંયા બરાબર નથી, તો તમે કહેશો દીકરાને કે દીકરા
અહીંયા બરાબર નથી, રિસ્કી છે, જરાક ડર લાગે છે મને, પણ દીકરો પોતે તમને કન્વિન્સ કરે કે નહીં વાંધો નહીં આવે આ તે, તો બાપ કન્વિન્સ થઈ જશે અને દીકરાને રજા આપશે. આ આપણી ફેમિલીમાં છે જ, મારા પોતાના એક્સપિરિયન્સમાં છે ને તમારા એક્સપિરિયન્સમાં પણ છે. પણ માના દિલમાં ને મગજમાં જયારે થઈ જાય કે મારો દીકરા આ ડર છે, બીક છે મને કે મારા દીકરાને કાંઈક થશે, તો નો મેટર વોટ માં રજા જ નહીં આપે. આ માનું દિલ છે અને ઓલી બાજુ બાપનું દિલ છે. તો વિચાર એ છે કે જયારે નબી મૂસાનો વખત આવ્યો તો આપણને એ વિચાર કરવું પડશે કે નબી મૂસાની માં એ કેવી રીતે ઓલા બોક્સમાં નબી મૂસાને નાખી અને નદીમાં નાખી દીધું. એ માનું દિલ કેવી રીતે આવી રીતે પોતાને દબાણ કરીને કરી શક્યું, કેવી રીતે થયું? I mean, it's illogical. માને ખબર હતી કે આ નદીમાં ક્રોકોડાઇલ્સ છે, મગરમચ્છીઓ છે, પથરાઓ છે, કરંટ છે. એને ખબર છે કે અહીંયા અથડાશે તો નબી મૂસા ડૂબી જશે કે મગરમચ્છી ખાઈ જશે. તો માનું દિલને કેવી રીતે એ દિલને થયું કે હવે હું મૂસાને નદીમાં નાખું? આ સવાલ ઉભો થાય છે અને આનો જવાબ કુરાનમાં છે. માશાઅલ્લાહ, આમાંથી આપણને એટલું શીખવાનું છે. કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દો મોકલાવે છે માને, એને કહે છે કે જો નબી મૂસાની માને કહે છે કે તું મૂસાનું ધ્યાન રાખ, જ્યારે તને ડર લાગે કે હવે રાજા એને આવીને કતલ કરશે ત્યારે એક બોક્સમાં મૂસાને નાખી દેજે નદી ઉપર, અને હું એને તારી પાસે જ મોકલાવીશ પૈગંબર તરીકે. આ શબ્દો આવ્યા. આમાં આપણને બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે, બે આપણને નોંધ લેવાની છે, બે સબકો છે આમાં. પહેલું સબક આ છે કે મૂસાની માએ શું કર્યું કે એ નબી મૂસાને નદી ઉપર નાખ્યું. જ્યારે શબ્દો આવ્યા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને, ત્યારે નબી મૂસાની માએ આ કર્યું કે એના પોતાના દિલને, ઇમોશનને, ડિઝાયરને ક્રશ કર્યું, દબાવી નાખ્યું. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના શબ્દ એના દિલમાં ક્યારે ગયા જ્યારે એને દબાવી નાખ્યા, એને ક્રશ કરી ફગાવી દીધું એનું આખું ઇમોશન, અને જે હિદાયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી હતી એ અંદર રાખી. આ એક સબક છે આપણા માટે કે જ્યારે આપણને કુરાનને સમજવું હોય તો આપણા ડિઝાયર્સ, આપણા ઇમોશન્સને, આપણા જે પોતાની જે મેટીરિયલ વસ્તુઓ જે આના ઉપર આપણે એટેચ થયા છે એ બધાને આપણને ક્રશ કરવું પડશે, ત્યારે અલ્લાહની હિદાયત આપણા દિલમાં આવશે. આ માની હિદાયત, આ કરી શકી ત્યારે જ્યારે પોતે ક્રશ કરી નાખ્યો આખું એનું ડિઝાયર અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દોને અપનાવ્યા. અને બીજી વસ્તુ જે આપણને બહુ આમાં સમજવાની છે, બહુ ઊંડાણમાં સમજવાની છે આ વસ્તુ, અને તે આ છે કે આપણને એમ થાય કે જો તો મારો મૂસા, મારો યુસુફ, મારો મુન્નો, મારો નન્નો, જે કાંઈ તમે નામ આપતો હોય આપણા દીકરા દીકરીઓને, હું બહુ પ્યાર કરું છું. આમાં આપણને સમજવામાં એ આવે છે કે આપણા કરતા આપણા દીકરાઓને આપણે પોતાને વધારે પ્યાર કરવા વાળો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. જ્યારે આપણને દુઃખ આવે ત્યારે આપણે શું જોઈએ છે? યા અલ્લાહ, જો તો આ દુઃખ આવ્યું. એ દુઃખ આપણને આવે ઘણી વખતે, કોઈ ગુજરી જાય, કોઈ ડિઝીઝ આવે, કોઈ એવી વસ્તુઓ આવી જાય. મોમિન ભાઈઓની વાત કરું છું કે ધોઝ હુ આર બિલીવિંગ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, ત્યારે આપણને એમ સમજવું જોઈએ કે મારા કરતા મને પ્યાર કરવા વાળો મારો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, કે જે મારું ધ્યાન એ જ રાખશે, બીજું કોઈ ધ્યાન નહીં રાખે. આ મૂસાની જે માં હતી, જ્યારે એ આવી થિંકિંગ વાર આવી ત્યારે એ માં એના દીકરાને ભરતી નદી, ક્રોકોડાઇલ્સથી ભરેલી નદીઓ હતી, પથ્થરથી ભરેલી નદીઓ હતી, કરન્ટ્સથી ભરેલી નદી હતી, એ નદીમાં જઈને રાખી આવી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ મૂસાને મારા કરતા વધારે પ્યાર કરવા વાળો એ છે. આ આપણને કમ્પેરિઝનમાં આ બહુ લેસન આપણને મળે છે આપણી જિંદગી માટે. ઓફકોર્સ આપણે જ્યારે તફસીર કરશું, ઊંડાણમાં જશું, તો આપણને એટલા બધા આપણને આમાં મળશે, શું કહેવાય, હિકમતથી વાળી વસ્તુઓ મળશે કે જે હિકમતોથી આપણે જિંદગીમાં આપણે ઘણી આપણા લાભ લઈ આવી શકશું, બેનિફિટ લઈ આવી શકશું. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આવતા મહિને જ્યારે આપણે તફસીર શરૂ કરશું, તો પ્લીઝ આપણે ધ્યાનમાં એ રાખીએ કે હું
હું બહુ આસ્થેથી અને ફોકસ ભરીથી આ તફસીર કરીશ તમારી સામે. અને બહુ તો હું 1, 2 કે 3 આયતોથી શરૂ, 3 આયતોથી આપણે તફસીર લેશું, નહીં કે 15 આયતો સુધી આપણે જાય અને એક સ્ટોરી કહી દઉં તમને, એમ નહીં. 3 આયતો જરાક ઊંડાણમાં જાશું આપણે, અને એક જેમાં હિકમતો જે છે એ હિકમતોને આપણે સમજશું અને આપણે પોતાની જિંદગીમાં આપણે અપનાવી શકશું. તો ઇન્શાલ્લાહ જો તમે મને મોકો નેક્સ્ટ મંથ આપશો ને, ઇન્શાલ્લાહ મને ડેટ આવી ગઈ છે, તો એ ડેટ ઉપર આપણે હવે સૂરે યુસુફની આપણે તફસીર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ થી શરૂ કરશું, અલિફ લામ રા, અને પછી આ સ્પષ્ટ કિતાબમાં ક્લિયરો આયતો તમારી સમક્ષ છે, એનાથી આપણે શરૂ કરશું ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.